જો તમે સોલાર લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે કઈ સોલાર સિસ્ટમ લગાડવી જોઈએ, ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ, ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ કે પછી હાઇબ્રિડ સોલાર સિસ્ટમ. આ ત્રણેય સિસ્ટમમાં શું ફરક છે, કઈ સિસ્ટમમાં લાઇટ બિલ ઓછું આવે, કઈ સિસ્ટમ લાઇટ જાય તો પણ કામ કરે, અને મહત્વની વાત કે તમારા ઘર માટે કઈ સિસ્ટમ સૌથી યોગ્ય છે. તો આ વિડીયોમાં આપણે ત્રણેય સોલાર સિસ્ટમને ખૂબ જ સરળ ભાષામાં સમજશું. તો ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવાયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા એક વાત સમજી લઈએ કે સોલાર સિસ્ટમનો મુખ્ય હેતુ છે સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવવાનો છે, જેમાંથી મુખ્ય 3 પ્રકારની સોલાર સિસ્ટમ વધુ ઉપયોગમાં લેવાય છે. પહેલી છે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ, બીજી છે ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ અને ત્રીજી છે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ. તો ચાલો હવે એક એક કરીને સમજીએ આપણે. સૌથી પહેલા વાત કરીએ ઓન ગ્રીડ સોલાર સિસ્ટમની. આ સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ લગાવવામાં આવતી સોલાર સિસ્ટમ છે. આ સિસ્ટમ સીધી વીજ લાઇન સાથે જોડાયેલ હોય છે, જેમાં દિવસ દરમિયાન સોલાર પેનલ વીજળી બનાવે છે અને તમારા ઘરના ઉપકરણો ચલાવે છે. જો સોલાર દ્વારા બનાવેલ વીજળી તમારા ઘરના વપરાશ કરતા વધારે હોય તો વધારાની વીજળી નેટ મીટર વડે વીજ લાઇનમાં જતી રહે છે અને એક્સપોર્ટ થયેલ યુનિટના રૂપિયા તમને તમારા બિલમાં જમા મળશે. અને જ્યારે રાત્રે સોલાર વીજળી બનાવતું નથી ત્યારે તમારા ઘરમાં વીજ લાઇનમાંથી વીજ વપરાશ થાય છે. હવે વાત કરીએ તેના ફાયદાની. ઓન ગ્રીડ સોલાર સિસ્ટમની કિંમત સૌથી ઓછી હોય છે. તેમાં બેટરીની જરૂર પડતી નથી, મેન્ટેનન્સ પણ ખૂબ ઓછું હોય છે, અને સૌથી મોટો ફાયદો એ છે કે લાઇટ બિલ ઘણી હદ સુધી ઓછું થઈ જાય છે અને ઝીરો પણ થઈ જાય છે. પરંતુ તેની એક મર્યાદા પણ છે. જો તમારા વિસ્તારમાં પાવર કટ હોય એટલે કે લાઇટ જાય તો ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ પણ બંધ થઈ જાય છે, કારણ કે સલામતીના કારણે વીજ લાઇન બંધ હોય ત્યારે આ સિસ્ટમ વીજળી સપ્લાય કરતી નથી. હવે વાત કરીએ કિંમતની. સામાન્ય રીતે 1 kW ની ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ 50 થી 60,000 રૂપિયામાં મળી જાય છે, જ્યારે 3 કિલોવોટની સિસ્ટમ 1.50 લાખની આસપાસ થાય છે અને 5 કિલોવોટની સિસ્ટમ લગભગ 2 થી 3 લાખ રૂપિયામાં મળી જાય છે. અને ખાસ મહત્વની વાત એ છે કે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમમાં ગવર્મેન્ટ તરફથી સબસિડી પણ મળે છે. તો જો તમારા વિસ્તારમાં વીજળી નિયમિત આવતી હોય અને તમારો મુખ્ય હેતુ બિલમાં બચત કરવાનો હોય તો ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ તમારા માટે સૌથી યોગ્ય વિકલ્પ છે. હવે વાત કરીએ ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમની. નામ પરથી જ સમજાઈ જાય કે આ સિસ્ટમ વીજ લાઇન સાથે જોડાયેલ નથી હોતી. આ સિસ્ટમમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસ દરમિયાન સોલાર પેનલ વીજળી બનાવે છે અને ઘરના ઉપકરણો ચલાવે છે અને બેટરીને ચાર્જ કરે છે. પછી રાત્રે અથવા સૂર્યપ્રકાશ ન હોય ત્યારે બેટરીમાંથી વીજળી મળે છે. હવે વાત કરીએ ફાયદાની. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે વીજ લાઇન ઉપર નિર્ભર રહેવું પડતું નથી. આ સિસ્ટમમાં લાઇટ બિલ પણ આવતું નથી, કેમ કે વીજ લાઇન સાથે કનેક્ટ જ નથી. આ સિસ્ટમ દૂરના વિસ્તારો જ્યાં વીજ લાઇન નથી તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે બેટરીનો ખર્ચ ઘણો વધારે હોય છે અને અમુક વર્ષો પછી બેટરી બદલવી પણ પડે છે. તે ઉપરાંત નેટ મીટરિંગનો લાભ મળતો નથી, કેમ કે વીજ લાઇન સાથે કનેક્ટ નથી. કિંમતની વાત કરીએ તો આ સિસ્ટમની કિંમત ઓન ગ્રીડ કરતા વધારે હોય છે. સામાન્ય રીતે 1 કિલોવોટની ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ લગભગ 1 લાખ રૂપિયા અથવા તેથી વધુ ખર્ચ આવે છે. એટલે જો તમારા વિસ્તારમાં લાંબા સમય સુધી વીજળી જતી રહેતી હોય અથવા વીજ લાઇન ન હોય તો ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ એક સારો વિકલ્પ છે. અને ખાસ કે આ સિસ્ટમમાં ગવર્મેન્ટ દ્વારા સબસિડી મળતી નથી. હવે વાત કરીએ હાઇબ્રિડ સોલાર સિસ્ટમની. હાઇબ્રિડ સોલાર સિસ્ટમ એ ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ સિસ્ટમનું કોમ્બિનેશન છે. આ સિસ્ટમ વીજ લાઇન સાથે કનેક્ટ પણ હોય છે અને તેમાં બેટરી પણ હોય છે. દિવસ દરમિયાન સોલાર પેનલ વીજળી બનાવે છે અને ઘરનો લોડ ચલાવે છે. વધારાની વીજળી બેટરીમાં સ્ટોર થાય છે અથવા વીજ લાઇનમાં મોકલવામાં આવે છે. અને જો પાવર કટ થાય તો બેટરી તરત જ બેકઅપ આપે છે. હવે વાત કરીએ ફાયદાની. હાઇબ્રિડ સોલાર સિસ્ટમમાં બિલમાં બચત પણ મળે છે અને બેકઅપ પણ મળે છે, પરંતુ તેની કિંમત સૌથી વધુ હોય છે અને તેમાં તમને નેટ મીટરિંગનો પણ લાભ મળે છે. પરંતુ તેની કિંમત પણ સૌથી વધારે હોય છે, કારણ કે તેમાં બેટરી હોય છે, હાઇબ્રિડ ઇન્વર્ટર હોય છે અને અન્ય વધારાના સાધનોનો ખર્ચ ઉમેરાય છે. સામાન્ય રીતે 3 કિલોવોટની હાઇબ્રિડ સોલાર સિસ્ટમ લગભગ 3 લાખ આસપાસ થાય છે. 5 કિલોવોટની સોલાર સિસ્ટમ 5 લાખ આસપાસ હોય છે. અને ખાસ નોંધ, આ સિસ્ટમમાં પણ તમને ગવર્મેન્ટ દ્વારા સબસિડી આપવામાં આવે છે. જો તમારે લાઇટ બિલ ઘટાડવું છે અને સાથે પાવર કટ દરમિયાન બેટરી બેકઅપ પણ જોઈએ છે તો હાઇબ્રિડ સોલાર સિસ્ટમ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. તો ચાલો હવે ત્રણેય સોલાર સિસ્ટમને જોઈ લઈએ. જો ઓછા ખર્ચમાં તમારે બિલ ઘટાડવું હોય તો ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ લગાડો. જો વીજ લાઇન નથી પણ વીજળી જોઈએ છે તો ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ લગાડો. અને જો બિલમાં બચત પણ જોઈએ છે અને સાથે બેટરી બેકઅપ પણ જોઈએ છે તો હાઇબ્રિડ સોલાર સિસ્ટમ લગાડો.
જેમાં તમે અહીં જોઈ શકો છો કે ઓન ગ્રીડ વીજલાઇન સાથે કનેક્ટ હોય છે, ઓફ ગ્રીડ વીજલાઇન સાથે કનેક્ટ નથી હોતી અને હાઇબ્રિડ વીજલાઇન સાથે કનેક્ટ હોય છે. હવે જોઈ લઈએ બેટરી બેકઅપ. તો ઓન ગ્રીડમાં કોઈ પણ જાતનું બેટરી બેકઅપ નથી હોતું, ઓફ ગ્રીડમાં બેટરી બેકઅપ હોય છે અને હાઇબ્રિડમાં પણ બેટરી બેકઅપ હોય છે. હવે છે નેટ મીટરિંગ. ઓન ગ્રીડમાં તમને નેટ મીટરિંગનો લાભ મળશે, ઓફ ગ્રીડમાં નેટ મીટરિંગનો લાભ નહીં મળે અને હાઇબ્રિડમાં તમને નેટ મીટરિંગનો લાભ મળશે. હવે વાત કરીએ સબસિડીની. તો ઓન ગ્રીડમાં ગવર્મેન્ટ તરફથી સબસિડી મળશે, ઓફ ગ્રીડમાં કોઈ પણ જાતની સબસિડી નથી અને હાઇબ્રિડમાં પણ તમને ગવર્મેન્ટ તરફથી સબસિડી મળશે. હવે વાત કરીએ ખર્ચની. તો ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ સૌથી સસ્તી હોય છે, ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમમાં બેટરી હોય છે એટલે વધુ ખર્ચ આવે છે અને હાઇબ્રિડ સોલાર સિસ્ટમમાં સૌથી વધુ ખર્ચ આવે છે. તો હવે તમને ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ સોલાર સિસ્ટમનો તફાવત સમજાઈ ગયો હશે. તો તમારા મત મુજબ તમારા ઘર માટે કઈ સોલાર સિસ્ટમ યોગ્ય છે તે અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો જેને પણ સોલાર સિસ્ટમ લગાડવી છે તેની સાથે, અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરો @GBGuru ઉપર, અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. થેન્ક યુ.